જગદીશજી, એસબીઆઈ પરિણામો જુઓ આપણને સારા રહેતા જોવા મળ્યા છે, કોઈ બહુ મોટી ખરાબી પરિણામની અંદર નથી. એક થોડાક સિક્વન્શિયલ બેઝિસ પર કે યર ઓન યર બેઝિસ પર અહીંયાથી સ્લીપેજીસની અંદર થોડો વધારો થયો છે. ઓપરેટિંગ પ્રોફિટ થોડો ઘટ્યો છે, એ એક થોડીક ચિંતા છે અને કદાચ એ જ કારણ અત્યારે બજારને નથી ગમી રહ્યું એસબીઆઈનું. ધીરે તમે જુઓ તો આમ તો આપણી દેશની સૌથી મોટી બેંક છે અને એસબીઆઈ, અને અત્યારે જે એમણે રિઝલ્ટ જાહેર કર્યા છે એમને જે એન્યુઅલ બેઝિસ પર એટલે યર ટુ યર તમે કરો તો લગભગ 84% જેટલો એનો પ્રોફિટ વધ્યો છે. પણ તમે જો એને ક્વાર્ટર ટુ ક્વાર્ટર ગણો તો એમાં લગભગ 7% જેટલો ઘટાડો છે. એટલે તમે યર ટુ યર કમ્પેર કરો તો ઇટ ઇઝ ક્વોન્ટમ જમ્પ, અને ક્વાર્ટર ટુ ક્વાર્ટર કરો તો તમને 7% જેટલો નીચો છે. પ્રોફિટ જે છે ઓક્ટોબર ડિસેમ્બરના ક્વાર્ટરનો લગભગ 16,881 કરોડ છે. અને છતાં પણ તમે જુઓ કે આ શેરમાં લગભગ 1.5 થી 2% જેટલો ઘટાડો આપણે જોઈએ છે, વિચ ઇઝ વેરી સરપ્રાઇઝિંગ. કારણ કે આટલો સારો પ્રોફિટ તમે આવ્યો હોય અને માત્ર ક્વાર્ટરમાં તમે 7 કે 7.5%ની એક જો ઘટાડો આવ્યો એના પર આ રીતે જો બજાર રિએક્ટ થતું હોય તો મને એવું લાગે છે કે આઈ ડોન્ટ નો, બેબી તમે કહ્યું તે પ્રમાણે આજે વીકલી એક્સપાયરી છે નિફ્ટીની, અને જે રીતે કોલ રાઇટિંગ થયું છે જે 23,500, 600, 700 પર, એટલા માટે કદાચ આજે કોઈ પણ રીતે આ રીતે લોકો પોતાની પોઝિશન સામસામે હેજ કરીને અને નિફ્ટીને નીચે લાવવાની કોશિશ ચોક્કસ કરશે. એવું તમે બેંકનું તમે ડિપોઝિટના પણ તમે જો આંકડા જુઓ નીરજભાઈ, તો લગભગ 80% જેટલું છે. એસેટ ક્વોલિટી તમે જુઓ તો લગભગ ગ્રોસ એનપીએ લગભગ 2.13%ની આસપાસ છે, જે લગભગ ઘટી ગયો, સોરી 2.07% છે, જે આગલા ક્વાર્ટરમાં 2.07% હતો. એટલે એનપીએમાં બી સારો એવો સુધારો થયો છે. પણ મને એવું લાગે છે કે આટલા સારા રિઝલ્ટને પણ જો બજાર કદાચ સેલ્યુટ ન કરતું હોય તો માત્ર એક જ કારણ છે કે કોઈ પણ કારણસર અત્યારે જે વિદેશી રોકાણકારોને ઇવન ટુ સમ એક્સટેન્ટ ઇવન હાઈ નેટ વર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ HNI, એ પણ એ લોકો બજારમાં અત્યારે શોર્ટ પોઝિશનમાં ઊભા છે. એટલે જુઓ, ખાસ કરીને એસબીઆઈના પરિણામો અત્યારે સારા છે, પરંતુ તે છતાં આજે સ્ટોકમાં થોડી ઘણી વેચવાલી આપણને વધતી જોવા મળી રહી છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ હેમેનજી, એસબીઆઈના ચાર્ટ ઘણા ઇન્ટરેસ્ટિંગ બની રહ્યા છે, કારણ કે જુઓ અહીંયા 780નું એક એવું લેવલ છે જે ઓલમોસ્ટ ઘણા સમયથી જાન્યુઆરી મહિનો આખો નીકળી ગયો કે જેની ઉપર પાર થવાનું નામ નહોતું લીધું. આજના દિવસે પણ જો જે ઘટાડો આવ્યો છે, ગઈકાલે 780થી જ એક વેચવાલી આવી હતી. લાગે છે અહીંયા જે પ્રકારનો ઘટાડો છે, કોઈક વિચાર કરવો જોઈએ કે અત્યારે થોડુંક દૂર રહેવાની સલાહ આપશો? નીરજ, મારી હિસાબે થોડુંક દૂર રહેવું જોઈએ. જેમ તમે કીધું 780ની ઉપર જો બંધ આવે છે તો પછી શોર્ટ ટર્મ પિક્ચર સુધરી જાય અને તમારે 810 મે બી કદાચ 1840ના બી દરવાજા ખોલી જાય. ટાઈમિંગ હમણાં 750 નથી તૂટતું, 2-4 દિવસ લાગતું નથી, પણ જો નથી તૂટતું તો એક નાનું આપણે પોઝિટિવ ગણીને ચાલી શકીએ. અને 780ની ઉપર સારો, તો કરન્ટલી જરાક રાહ જોવી જોઈએ. આની ઉપર બંધ આવે તો પછી એકવાર તમે પોઝિટિવલી એક્ટ કરી શકો.